રાજધાની દિલ્હીમાં એક પછી એક ભારતની સુરક્ષાને લઈને બેઠકોનો ધમધમાટ ચાલુ છે, કેમ કે ભારત તેની જવાબી કાર્યવાહી કરવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યું છે. તો ભારતની લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાને ગભરાટમાં ઇન્ટરનેશનલ બોર્ડર પર ફાયરિંગ શરૂ કરી દીધું છે. તો હવે ભારતે પાકિસ્તાનને આ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવા બદલ ચેતવણી આપી છે. તણાવભર્યા માહોલમાં પહેલીવાર બે દેશો ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે વાર્તાલાપ થયો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પહલગામના આતંકી હુમલા પછી ભારતીય ઉપમહાદ્વીપમાં બે દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. આ તણાવ વચ્ચે પહેલીવાર ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે વાર્તાલાપ થયો છે, કેમ કે પાકિસ્તાન પાછલા કેટલાક સમયથી એલઓસી એટલે કે લાઇન ઓફ કંટ્રોલ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તો હવે તેણે આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. માટે ભારતના ડીજીએમઓ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે પાકિસ્તાનના ડીજીએમઓ સાથે વાત કરીને તેમને જોરદાર ચેતવણી આપી છે. ભારતના ડીજીએમઓએ ખૂબ જ કડક શબ્દોમાં પાકિસ્તાનને આ ચેતવણી આપી છે. વાત કરીએ કે છેલ્લા અઠવાડિયામાં જ્યારથી પહલગામ હુમલો થયો છે ત્યારથી પાકિસ્તાને એલઓસી પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર ચાલુ કરી દીધો છે. જેમ કે 22મી એપ્રિલે ઉરી સેક્ટરમાં, 24મી એપ્રિલે લીપાવેલી, 26મી એપ્રિલના રોજ નીલમ તૂતમારી ગલીમાં, 27મી એપ્રિલે કુપવાડા અને પૂંચ સેક્ટરમાં, 28મી એપ્રિલે કુપવાડા બારામુલ્લા અખનૂર, 29મી એપ્રિલે અખનૂર નૌશેરા સુંદરબનીમાં સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે. જોકે હવે તો પાકિસ્તાને જમ્મુના પરગવાલ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ગોળીબાર કર્યો છે. તો જેટલી વાર પણ પાકિસ્તાને આ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે ત્યારે ભારતે જોરદાર ગોળીબાર કરીને જવાબ આપ્યો છે. તો હવે ભારતના ડીજીએમઓએ પાકિસ્તાનના ડીજીએમઓ સાથે ફોન પર વાત કરીને તેમને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ભારતની લશ્કરી કાર્યવાહીના ડરથી સમગ્ર પાકિસ્તાનની સેનામાં ભયનો માહોલ છે. ભારત કોઈ પણ સમયે જવાબી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાનમાં ભયનો માહોલ એટલો બધો છે કે પાકિસ્તાની સેનાના અધ્યક્ષ અસીમ મુનીરના પરિવારે દેશ છોડી દીધો છે. તો પહલગામમાં 22મી એપ્રિલના રોજ આતંકવાદી હુમલો TRF નામના સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો, જેને સંપૂર્ણ ટ્રેનિંગ, લોજિસ્ટિક્સ ને બધું જ પાકિસ્તાની સેના દ્વારા પ્રોવાઈડ કરાવવામાં આવ્યું હતું. TRFનું ફૂલ ફોર્મ છે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, જેનું વડું સંગઠન છે લશ્કરે તૈયબા, અને આ તમામ આતંકી સંગઠનોને કંટ્રોલ કરે છે હાફિઝ સઈદ, કે જેણે ભૂતકાળમાં પણ 26/11નો મુંબઈનો હુમલો કરાવડાવ્યો હતો. તો ભારતની કોઈ પણ સમયે જે જવાબી કાર્યવાહી છે તેનાથી પાકિસ્તાનમાં જબરજસ્ત ખળભળાટ છે. સમાચાર એ પણ સામે આવ્યા છે કે એલઓસી પર જે ચોકીઓ હતી પાકિસ્તાનની સાથે જ એલઓસીની નજીક જે આપણે આતંકવાદી સંગઠનના જેટલા પણ લોન્ચપેડ હતા તેને પણ ખાલી કરાવવામાં આવ્યા છે. તો જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.